કરજણ પોલીસ સ્ટેશનમાં આવનાર શિવરાત્રિને લઈને શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી. કરજણ ખાતે આવનાર મહાશિવરાત્રિ પર્વને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે કરજણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં પોલીસ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, ટ્રાફિક નિયંત્રણ, સુરક્ષા વ્યવસ્થા તેમજ અફવાઓ સામે સાવચેતી રાખવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત સભ્યોને શાંતિ, સહકાર અને જવાબદારીપૂર્ણ વર્તન જાળવવા અનુરોધ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રિ દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં પોલીસ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે સર્વે પ્રતિનિધિઓએ પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવા સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. કરજણ પોલીસ સ્ટેશનમાં આવનાર શિવરાત્રિના તહેવાર અનુસંધાને કરજણ નગરમાં જે 3 શોભાયાત્રાઓ નીકળે છે એના માટે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ. તેમાં 3 શોભાયાત્રાના આગેવાનો, કરજણ શહેરના ટાઉનના આગેવાનો, મંદિરના મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી, ચર્ચા કરવામાં આવી. એમને પણ કોઈ સમસ્યાઓ હોય તો એ બાબતે પણ જાહેરમાં ચર્ચા કરવામાં આવી અને હાજર તમામ લોકોને જે ડીજે આ શોભાયાત્રાઓમાં ડીજે વગાડે છે એ લોકો પણ આમાં અત્યારે મિટિંગમાં હાજર હતા. તો તમામને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે કે ડીજેનો પણ અવાજ પણ મર્યાદામાં વગાડે, ખોટો ઘોંઘાટ ન થાય, કોઈ અયોગ્ય ગીતો ના વગાડે. તેમજ આ શોભાયાત્રા દરમિયાન કરજણ ટાઉનમાં અને એક મહાદેવ જે હાઈવે પર આવેલા છે ત્યાં પણ ટ્રાફિક ન થાય અને લોકોને શહેરમાં હરવા ફરવામાં કોઈ અગવડતા ના પડે એ પ્રમાણે ટ્રાફિક નિયમન કરી અને પોતાનો તહેવાર શાંતિથી ઉજવાય અને લોકો સુમેળભર્યા વાતાવરણમાં શાંતિથી તહેવાર ઉજવે એવી ચર્ચા કરવામાં આવી, સૂચના આપવામાં આવી અને તમામ હાજર આગેવાનોએ આ મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાશે તેઓ ખૂબ સહકારથી સાથે રહી અને આ તહેવાર ઉજવશે એવી ખાતરી આપી અને ત્યારબાદ જાહેરમાં ચર્ચા બધી કરી અને મિટિંગ પૂર્ણ કરવામાં આવી છે.